સીધા અક્ષરધામમાં તારીખ 29/1/2017 સારંગપુર। આજે રવિસભામાં આ આશીષના અમૃત વૃંદ વરસાવતા સ્વામીશ્રી બોલ્યા, મહારાજ સ્વામીને આ સત્પુરુષ આ સીધી લીટીની સમજણ છે। આ પુરુષ આવે છે તો તેમની કેટલી મર્યાદા રાખવી પડે, કેટલું બધું કરવું પડે। જો શ્રીજી મહારાજનો વિચાર કરીએ કે કેવા ભગવાન મળ્યા છે તો કોઈ વાતે ખામી ન રહે। કામ ક્રોધ બધું ટળી જાય, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, કાંઈ કરવાનું રહે જ નહીં। પણ એમને રાજી કરવા માટે બધું કરવું પડે। ઘણા પ્રકારે રાજીપો મળે। એક, નિષ્ઠા, એમાં કાંઈ પોલ ન જોઈએ, એવો દ્રઢ આશરો કે ભગવાન સિવાય કાંઈ સાંભળે નહીં। બીજું, નિષ્કામ ધર્મ, બીજા લોકોએ પાળે છે તો આપણને તો ભગવાન મળ્યા છે। થઈ જ શકે આપણે આનાથી જ જુદા પડીએ છીએ। ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ તમારા ઘરે આવવાના હોય તો અને અઠવાડિયું મહિનો રહેવાના હોય તો કેટલો બધો આનંદ થાય। તો શ્રીજી મહારાજ મધ્ય 33માં વચનામૃતમાં કહે છે, નિષ્કામ ધર્મ હોય તો ભગવાન અખંડ આપણી પાસે રહે, માટે એને દ્રઢ કરતા રહેવું। નહીં પળાય એવું ન કહેવું, પળાશે જ એવું કહેવું। આખા બ્રહ્માંડમાં આ નિષ્કામ ધર્મની વાત નથી। ગૃહસ્થ માટે એક નારી સદા બ્રહ્મચારી અને ત્યાગી માટે તો સ્ત્રી જન્મી જ નથી। થાકવું નહીં, મંડી રહેવું। ભગવાન તમારી પાસે છે, પછી ભગવાનને ન રાખવા હોય તોય રહે। 3, અભાવ અવગુણમાં પડવું નહીં। સ્વર્ગમાં જવા જેવું કર્મ કર્યું હોય પણ અભાવ અવગુણમાં પડે તો નરકમાં જાય। સામે કાંઈ સમજતો ન હોય પણ ગુણ ગ્રહણ કરે તો પાપ બળી જાય ને પુણ્યના ઢગલા થાય। અભાવ અવગુણ સાપ સીડી જેવું છે, 98 થી 6 ઉપર ઉતારી દે। પછી જેવો અવગુણ નાનો હોય તોય 5-6 ખાના તો ઉતારે જ। મહારાજે લાલાપાળાને કહ્યું, અંતકાળે હું તને લેવા સાક્ષાત આવીશ અને કાંડું પકડીને લઈ જઈશ। તોય ભૂત થયો, કારણ કે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, માટે એવી ચેષ્ટા ન કરવી। દ્રોહ થઈ ગયો હોય તો ગદગદ કંઠે પ્રાર્થના કરવી। એ એકાઉન્ટ એટલે કે ખાતું ક્લિયર કરી દેવું। મહિને 2 મહિને નહીં, તરત જ સમાધાન કરી લેવું। નિષ્ઠા નિયમ રાખીએ ને અભાવ અવગુણમાં ન પડીએ। આ 3 વાત હોય તો સીધા અક્ષરધામમાં વચ્ચે કોઈ રોકે નહીં। જય સ્વામિનારાયણ।